Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આજનો જે ક્વેશ્ચન છે એમાં સ્વાધ્યાયનો 6.11 પ્રશ્ન છે. હવે જે આ ક્વેશ્ચન આપેલો છે એમાં તમે જુઓ, તમે નીચે દર્શાવેલા પરિવર્તન કેવી રીતે કરશો એવું કીધું છે. હવે પહેલા તો તમને એક એવી વસ્તુ સમજાવી દઉં કે જે કાર્બનિક પરિવર્તન આપેલા છે, કાર્બનિક પરિવર્તનો તમે જે થિયરી ભણ્યા છો એ થિયરીમાંથી જ બનાવેલા હોય છે. ખાલી પ્રોબ્લેમ ક્યાં થાય છે કે તમે થિયરી એક ભણ્યા છો એનું રિએક્શન તમને યાદ હોય, બીજી થિયરી ભણ્યા એ બીજી થિયરીનું તમને રિએક્શન યાદ હોય, પણ જ્યારે બે કરતા વધુ થિયરી ભેગી થાય ને જો કાર્બનિક પરિવર્તન બનાવવાનું છે તો ત્યાં તમે હલવાઈ જશો, મતલબ કન્ફ્યુઝ થઈ જાવ છો કે કઈ રીતે આને બનાવીશું. તો એના માટે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે, જે બે ટિપ્સ તમને આપું છું અહીંયા, કે કોઈ પણ કાર્બનિક પરિવર્તન હોય તમને જે યાદ ના રહેતું હોય એને ઓછામાં ઓછું 10 વખત તમે રફ કામમાં લખો. 10 વખત તમે ઓછામાં ઓછું લખશો ને એટલે રિએક્શન તમને ક્યારે પણ ભૂલાય નહીં. બરાબર, એટલે આ વસ્તુ તમારે ખાસ કરવાની. બાકી ઓર્ગેનિક રિએક્શન તમને એકદમ સરળતાથી યાદ રહેતા નથી. સાથે સાથે બીજું એક ધ્યાન રાખવાનું કે કાર્બનિક પરિવર્તન કઈ રીતે આપણે સમજાવવાનું છે, મતલબ જવાબ કઈ રીતે લાવે. તો એમાં એક કામ કરવાનું આપણે, કે માની લો કે સૌથી પહેલા ઇથેનોલ માંથી બ્યુટ-1 આયન છે, તો પહેલા તમારે એ યાદ રાખવાનું કે બ્યુટ-1 આયન છે તો બ્યુટ-1 આયન શેમાંથી બની શકે. હવે અહીંયા તો પ્રશ્ન શું થાય છે કે અહીંયા 2 કાર્બન છે ને અહીંયા 4 કાર્બન છે, તો આપણે બે અલગ અલગ રિએક્શન લેવી પડશે. પણ તમને એક બીજી વસ્તુ સમજાવું કે દાખલા તરીકે માનો કે સપોઝ આપણી પાસે ઇથાઇલ ફ્લોરાઇડ છે, ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ આપેલો હોય તો આપણે ઇથાઇલ ફ્લોરાઇડ બનાવવા કઈ પ્રક્રિયા વાપરીએ છીએ, તો એનું ખબર છે કે આપણને સ્વાર્જ પ્રક્રિયાનો ઉપયોગ કરે. તો સ્વાર્જ પ્રક્રિયામાં મુખ્ય પ્રક્રિયા કયો હોય, ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેન. તો મતલબ મારે ઇથેનોલમાંથી જો ક્લોરો આલ્કેન કે બ્રોમો આલ્કેન બનાવી દઉં તો આગળની નિપજ મળી શકે છે. તો આ તમારે હિન્ટ આ રીતની ધ્યાન રાખવાની. રિએક્શન બનાવવા માટે જે નિપજ આપી છે, નિપજથી પ્રક્રિયક તરફ ઉલટા જાઓ, અને ઉલટું ત્યારે જે સમય વિચારીને જશો ને તો મોટા ભાગની રિએક્શન તમને આવડી જશે. ચાલો જોતા જઈએ વન બાય વન. સૌથી પહેલી આપેલી છે ઇથેનોલમાંથી બ્યુટ-1 આયન. હવે ઇથેનોલમાંથી બ્યુટ-1 આયન જો બનાવવો હોય તો કઈ રીતે બની શકે? આન્સર નંબર 1 અહીંયા લખીએ છે. સૌથી પહેલા તો ઇથેનોલ છે, અલગ અલગ સ્ટેપમાં પ્રક્રિયા થશે. અહીંયા ઇથેનોલ છે, એ ઇથેનોલમાંથી હું હેલો આલ્કેન બનાવી દઉં. હેલો આલ્કેન બનાવવાનો થાય એટલે આપણે આ જ પ્રક્રિયાનો જનરલી ઉપયોગ કરીશું, SOCl2 ની પ્રક્રિયા પેરિડીન ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયાથી હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન ક્લોરીન વડે થશે એટલે નિપજ આપશે CH3CH2Cl, જેને આપણે કહીએ છીએ જેનું નામ થશે ક્લોરોઇથેન. તો અહીંયા તો આપણી પાસે જસ્ટ ક્લોરોઇથેન જ બને છે, અને અહીંયા તો શું બનાવવાનું કીધું, બ્યુટ-1 આયન. બ્યુટ-1 આયન એટલે આપણું બંધારણ આ રીતનું છે, CH3CH2C ટ્રિપલ બોન્ડ CH. એનો મતલબ આટલો ભાગ તો આપણને મળી ગયો ઇથાઇલ સમૂહનો. હવે બાકી રહ્યો આ ભાગ, તો એસિટિલિનનો ઉપયોગ કરીશું. આ વન સ્ટેપ છે પહેલું. આ જે સ્ટેપ છે એને હું નામ આપી દઉં છું, ધારો કે A તરીકે. હવે જે બીજું સ્ટેપ છે એને B તરીકે હું નામ આપું. તેમાં પ્રક્રિયક આપણે વાપરીશું એસિટિલિન, CH ટ્રિપલ બોન્ડ CH. એસિટિલિનની પ્રક્રિયા સોડામાઇડ જેને કહીએ છીએ, NaNH2, સોડામાઇડ જેને કહેવામાં, NaNH2 ની હાજરીમાં લિક્વિડ એમોનિયાનો ઉપયોગ કર્યો છે અને 196 અથવા 195 કેલ્વિન તાપમાને એને ગરમ કરશો. તો અહીંયાથી જે એસિડિક પ્રોટોન છે એ દૂર થઈ જશે. દૂર થઈને કોની સાથે જોડાશે, NH2- સાથે, એટલે બાય પ્રોડક્ટ તરીકે છૂટી પડી જાય NH3 ગેસ. અને જે સોડિયમ છે આના ઉપર અટેક કરશે એટલે નિપજ આપશે HC ટ્રિપલ બોન્ડ C. સોડિયમ Na+ આયન તરીકે હશે, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ હશે. આ જે સંયોજન છે એને કહીએ છીએ આપણે એસિટિલિન. એસિટિલિનમાંથી જે નિપજ બની એને કહેવાય સોડિયમ એસિટિલાઇડ. સોડિયમ એસિટિલાઇડ બને. હવે આ જે બે પ્રક્રિયાઓ થઈ, A અને B બંનેને ભેગી કરીએ તો મતલબ A અને B જો હું લઉં, A+B, તો મારે શું કરવું પડશે, ક્લોરોઇથેન CH3CH2Cl, અને એની પ્રક્રિયા કરાવીશું સોડિયમ એસિટિલાઇડ સાથે. તો એને હું આ રીતે લખું છું, અને આ બંને વચ્ચેની જ્યારે પ્રક્રિયા થાય તો અહીંયાથી NaCl રિમૂવ થશે અને નિપજ મળશે આ રીતે CH3CH2
C ટ્રિપલ બોન્ડ CH, જેને આપણે કહીએ છીએ બ્યુટ-1-આઇન. બરાબર છે. એટલે આ પ્રમાણેની જે રિએક્શન આપેલી છે, જેમાં તમે જુઓ કે બે અલગ અલગ પોઈન્ટ આપણે વાપર્યા છે. એમાં આ 12મા ધોરણનો પોઈન્ટ છે અને આ ધોરણ 11માં આવતો હતો, તમને યાદ હોય તો. જે આલ્કાઇન સંયોજનો છે એમાં ટર્મિનલ આલ્કાઇનની એસિડિકતા સાબિત કરવાનો જે પ્રશ્ન આવતો હતો ને, આ ત્યાંથી પોઈન્ટ લીધો છે અને એમાંથી જે નિપજો મળી એ નિપજો દ્વારા અહીંયા મુખ્ય નિપજ બનાવી છે. એટલે બ્યુટ-1-આઇન ની બનાવટ આપણે આ રીતે દર્શાવે છે. બરાબર. ત્યાર પછીનો નંબર 2, ઇથેનમાંથી બ્રોમો ઇથિન બનાવવાનો છે. તો તમે જુઓ, પહેલા તો બ્રોમો ઇથિન, ઇથેન છે આપણી પાસે CH3CH3, એમાંથી બનાવવાનો કીધો બ્રોમો ઇથિન, મતલબ CH2 ડબલ બોન્ડ CHBr છે. તો બ્રોમો ઇથિન બનાવવાનો, તો પહેલામાં પહેલી તો એક વસ્તુ એ ધ્યાન રાખવું પડશે કે આપણે અહીંયા આલ્કેન છે, આલ્કેનમાંથી પહેલા આલ્કીન બનાવવું પડશે. તો આલ્કેનમાંથી આલ્કીન બનાવવા માટે વિલોપન પ્રક્રિયા બી કરવી પડશે ને હેલો આલ્કેનની, તો એ મળી જશે. પછી લાવવો છે બ્રોમિન, તો બ્રોમિનનું યોગશીલ પ્રક્રિયા કરીને ફરી એક બ્રોમિનને દૂર કરાવી નાખો વિલોપન પ્રક્રિયા. એટલે હું આ રીતે કહું છું, જુઓ CH3CH3, સૌથી પહેલા શું કરીએ, આની ક્લોરિનેશન પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે અહીંયાથી એક હાઇડ્રોજન એક ક્લોરીન દૂર થશે -HCl, તો નિપજ આપશે CH3CH2Cl. તો ક્લોરોઇથેન બની ગયો આ. બરાબર. આપણી પાસે સંયોજન છે મેઇન ઇથેન, ઇથેનમાંથી મેં સૌથી પહેલા બનાવી દીધો ક્લોરો ઇથેન. હવે આ જે ક્લોરો ઇથેન બન્યો એની હું બીટા વિલોપન પ્રક્રિયા લઉં, આલ્કોહોલિક KOH વડે એને ગરમ કરી નાખું. તો આલ્કોહોલિક KOH વડે ગરમ કરીશ, આલ્ફા કાર્બન પરથી હેલોજન, પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, એટલે નિપજ આપશે CH2 ડબલ બોન્ડ CH2. તો ઇથિન તો બની ગયો ઓલરેડી. હવે બાકી રહ્યો બ્રોમિન એકલો જ લાવવાનો. તો બ્રોમિન લાવીશું કઈ રીતે? હવે કોઈકને એવું થાય કે સર આની અંદર HBr ની પ્રક્રિયા કરી નાખો બ્રોમિન, તો પછી તે તો બ્રોમો ઇથેન બની જશે. આપણે તો બંધ બી પાછો રાખવાનો છે એવું કીધું છે. તો એના માટે હું શું કરું છું, આની યોગશીલ પ્રક્રિયા કરાવું છું Br2 સાથે. અસંતૃપ્તતા કસોટી જે આપણે ઓલરેડી સમજાવી છે થિયરીમાં. તો અહીંયા વિસિનલ ડાઇબ્રોમાઇડ બની જશે CH2Br CH2Br. તો આ શું થઈ ગયો, 1,2 ડાઇબ્રોમો ઇથેન, 1,2 ડાઇબ્રોમો ઇથેન, જેને આપણે પડોશી કાર્બન ઉપર સમાન હેલોજન જોડાયેલા હોય તો વિસિનલ ડાયહેલાઇડ કહીએ છીએ. હવે આ જે વિસિનલ ડાયહેલાઇડ બન્યો એની KOH કરતા પણ પ્રબળ જે બેઝ તરીકે કામ કરશે વિલોપન પ્રક્રિયામાં સોડામાઇડ, એની સાથે પ્રક્રિયા કરાવીએ. લિક્વિડ NH3 196 કેલ્વિન તાપમાન. હવે કદાચ કોઈકને પ્રશ્ન એવું થાય કે સર આ વસ્તુ યાદ ના રહે, તો ડેલ્ટા લખી દેવાનો, કોઈ જરૂર નથી. બરાબર. ટેમ્પરેચર બધા યાદ રાખવાના જરૂર બી નથી, પણ જ્યાં જે રિએક્શનમાં જરૂર હોય કે ઊંચા તાપમાને નીચા તાપમાને પ્રક્રિયા કેટલા તાપમાન થાય ત્યાં યાદ રાખવાનું. બાકી આવી બધી રિએક્શનમાં યાદ નહીં રાખીએ તો ચાલી જશે. આપણે ખાલી હીટ કરવાની છે એટલે એને ડેલ્ટા તરીકે તમે દર્શાવી શકો છો. તો અહીંયાથી જ્યારે પ્રક્રિયા થશે તો આ એક પ્રકારની વિલોપન પ્રક્રિયા જ આપશે. તો આ માની લો કે આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન પરથી બ્રોમિન દૂર કરો. આ માની લો કે બીટા કાર્બન છે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરો. તો આ બંને વચ્ચે દ્વિબંધ આવશે તો નિપજ આ રીતે બની જશે CHBr ડબલ બોન્ડ CH2. તો જુઓ ઇથિન પણ આવી ગયો, બ્રોમિન પણ આવી ગયો, એટલે સંયોજન શું બની ગયું, બ્રોમો ઇથિન. અને જ્યારે પણ તમે પરીક્ષામાં કાર્બનિક પરિવર્તનો લખો ત્યારે બને ત્યાં સુધી ધ્યાન રાખવાનું છે તમે જે પ્રક્રિયક લીધો છે અને જે નિપજ છે એનું નામ તો અવશ્ય લખવાનું, પણ સાથે સાથે વચ્ચે જે બીજી બધી પ્રક્રિયાઓમાં નિપજ બનતી હોય એના નામ યાદ રાખવાનો પૂરો પ્રયત્ન કરો અને બને ત્યાં સુધી લખવાનો ટ્રાય કરો. જો ના આવડે તો ખોટું નામ નહીં લખવાનું ખાલી, કારણ કે જો તમે નામ ખોટું લખશો ને તો ત્યાં બોલ પેન ફેરવી દેશે રેડ કલરથી અને ત્યાંથી માર્ક્સ અડધો કાપી લેશે. એના કરતા બેટર છે કે ચલો માની લો કે આનું નામ નથી આવડતું, આપણે નહીં લખો ચાલી જશે નામ, પછીની આગળની પ્રક્રિયામાં નિપજ પડે છે એનું નામ આવડે છે, નામ લખી નાખો. બરાબર, ચલો લખી લો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બનિક પરિવર્તનોનો એક એ ફાયદો છે કે તમે જેટલી વાર પ્રેક્ટિસ કરશો, જેટલી આનું રિવિઝન કરશો ને એટલી તમારી થિયરી બેઝ કન્સેપ્ટ થવા માંડશે. એટલે બધી થિયરીઓ જ બધા આની અંદર મૂકી દીધી હોય છે. ચલો જોતા જઈએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન છે. પ્રોપીન એટલે CH3CH ડબલ બોન્ડ CH2 અને એમાંથી બનાવવાનો કીધો છે 1 નાઇટ્રોપ્રોપેન એટલે CH3CH2CH2
અને અહીંયા આવશે NO2. એટલે આ થઈ ગયો 1 નાઇટ્રોપ્રોપેન. તો જુઓ પહેલા તો એક વસ્તુ જોઈ લો આમાં પ્રક્રિયામાં આપણે જે પ્રક્રિયક છે એમાં દ્વિબંધ છે તો દ્વિબંધ પહેલા હટાવવો પડશે. લાવવાનો છે NO2 તો NO2 લાવવા માટે આપણે ફરીથી વિસ્થાપન પ્રક્રિયાઓ લઈશું AgNO2 સાથેની પ્રક્રિયા. તો અહીંયા શું કરીશું સૌથી પહેલા CH3 CH ડબલ બોન્ડ CH2 છે એની હું HBr સાથે પ્રક્રિયા આપું છું અને HBr સાથે જે પ્રક્રિયા છે એ પેરોક્સાઇડની હાજરીમાં દર્શાવું છું. એટલે તમને યાદ આવવું જોઈએ કે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે પ્રતિ માર્કોનિકોવ નિયમ સમજાવ્યો છે અને પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા થાય તો બ્રોમિન અહીંયા આવશે, અહીંયા હાઇડ્રોજન આવશે એટલે 1 બ્રોમોપ્રોપેન બની જાય. CH3 CH2 Br એટલે પ્રક્રિયક છે આપણી પાસે હાલમાં પ્રોપીન. પ્રોપીનમાંથી મેં બનાવ્યો 1 બ્રોમોપ્રોપેન. તો જુઓ હવે 1 બ્રોમોપ્રોપેનમાંથી ખાલી શું દૂર કરવાનું? Br દૂર કરવાનો છે અને લાવવાનો છે NO2 તો પ્રક્રિયા કોની સાથે કરીશું? AgNO2 સાથે. AgNO2 સાથે પ્રક્રિયા હોય તો અહીંયા ઇથેનોલ પણ આપેલો હોય અને પાણી પણ હોય એટલે જલીય આલ્કોહોલનું દ્રાવણ દીધું છે ને એમાં AgNO2 ઓગાળેલો છે અને એના દ્વારા વિસ્થાપન પ્રક્રિયા થશે એટલે બ્રોમિન દૂર કરશે તો નિપજ આપશે CH3 CH2 CH2 NO2 અને બાય પ્રોડક્ટ તરીકે AgBr ના પીળા અવક્ષેપ જોવા મળશે તમને એટલે નિપજ મળી ગઈ 1 નાઇટ્રોપ્રોપેન. એટલે આ પ્રમાણેની આ રિએક્શન તમને સમજાવેલી છે. ત્યાર પછી નંબર 4 છે ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ટોલ્યુઇન છે તો ટોલ્યુઇન એટલે આપણે બેન્ઝીન રિંગ ઉપર શું બતાવીએ છીએ? CH3 અને એમાંથી બનાવવાનો છે બેન્ઝાઇલ આલ્કોહોલ. આ રીતે સંયોજન બનાવવાનું છે. તો પહેલા ધ્યાન રાખવાનું કે અહીંયા લાવવાનો છે આપણે OH. અહીંયા હાઇડ્રોજન હટાવીને તમે ડાયરેક્ટ OH નહીં લાવી શકો. આપણે શું કરીશું આની અંદર પહેલા બેન્ઝાઇલિક હેલાઇડમાં આને કન્વર્ટ કરી. બેન્ઝાઇલિક હેલાઇડમાં કન્વર્ટ કરીશું એટલે પહેલા ટોલ્યુઇનની પ્રક્રિયા કોના વડે દર્શાવીશું? CH3 જેને નામ આપ્યું છે આપણે ટોલ્યુઇન. ટોલ્યુઇનની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરવામાં આવે તો -HCl અને ક્લોરિનેશન થાય તો તમને ખબર જ છે કે પ્રક્રિયા હંમેશા sp3 કાર્બન ઉપર જ જોવા મળે તો એના દ્વારા બનાવશે બેન્ઝાઇલ ક્લોરાઇડ. આને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. જે બેન્ઝાઇલ ક્લોરાઇડ બન્યો છે એની જલીય KOH વડે પ્રક્રિયા કરી નાખો. એક્વિયસ KOH વડે જો પ્રક્રિયા થાય તો એ વિસ્થાપન પ્રક્રિયા આપશે અને ક્લોરીનનું વિસ્થાપન જલીય માધ્યમમાં છે KOH વડે એટલે પ્રક્રિયામાં નિપજ શું બનવી જોઈએ? CH2OH જેને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. બરાબર. તો આ પ્રમાણેની રિએક્શન આપેલી છે. આ પ્રક્રિયા પણ એકદમ ઈઝી છે અને આ તો અહીંયા સુધીનું તો તમે ઓલરેડી 11માં ભણેલા જ છો. એક વખત ક્લોરિનેશન થશે બેન્ઝાઇલ ક્લોરાઇડ બનશે, બીજી વાર ક્લોરીન વિસ્થાપન કરશે તો બેન્ઝો ડાઇક્લોરાઇડ બનાવી દેશે. બરાબર. એ પ્રમાણે તમે આગળ જે પ્રક્રિયાઓ તમારે આવે છે ફિનોલના ટોપિકમાં એમાં તમારે આ ટોપિકની જરૂર પડતી હોય છે. બહુ કઈ એટલી બધી કઈ ખાસ છે નહીં પણ તમારે આલ્કોહોલ બનાવવો છે તો આનો ઉપયોગ કરો 1 મોલ. જો માની લો કે આલ્ડીહાઇડ બનાવવો છે અહીંયા તો અહીંયા આની બીજી વખત ક્લોરિનેશન કરાવીને જળ વિભાજન આપો તો એ આલ્ડીહાઇડ બની જાય. કાર્બોક્સિલિક એસિડ બનાવવો છે તો 3 વખત અહીંયા ક્લોરિનેશન પ્રક્રિયા બતાવો એટલે 3 Cl આવશે, જળ વિભાજન કરશો 3 OH આવશે, પાણીનું અણુ દૂર કરીને કાર્બોક્સિલિક એસિડ બનાવી દેતો હોય છે. તો આ પ્રમાણેની આ રિએક્શન આપેલી છે. ચલો તો 1 2 3 4 પ્રક્રિયા પતી ગઈ. પછી છે પાંચમું. પાંચમાનો જવાબ શું આવશે? જો પ્રોપીન માંથી પ્રોપાઇન કીધો છે એટલે CH3 CH ડબલ બોન્ડ CH2 છે અને એમાંથી બનાવવાનો કીધો છે CH3 C ટ્રિપલ બોન્ડ CH. આલ્કીન માંથી શું બનાવવાનો કીધો છે? આલ્કાઇન. કઈ રીતે પ્રક્રિયા થશે તો જુઓ CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. પ્રોપીનનું પહેલા હું શું કરું છું? બ્રોમિનેશન. બરાબર. એટલે બ્રોમિન એમાં દાખલ કરીશું. બ્રોમિન દાખલ કરશું એટલે નિપજ આવશે CH3 CH Br
CH2Br. હવે આની પ્રક્રિયા કોના સાથે લો? સોડામાઇડ સાથે, NaNH2. એટલે એ તો પ્રબળતાથી વિલોપન પ્રક્રિયા આપશે. તો વિલોપન પ્રક્રિયા આપશે તો બે અહીંયા બતાવીશું આપણે. લિક્વિડ NH3 ની હાજરીમાં એને હીટ આપો. તો પહેલા શું કરીએ? જો આને હું આલ્ફા કાર્બન કહું તો આ પડોશી બીટા કાર્બન, તો અહીંયાથી હેલોજન દૂર થશે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય, બંને વચ્ચે દ્વિબંધ આવશે. ફરી આ આલ્ફા કાર્બન બની જશે ને આ બીટા કાર્બન બની જશે. તો અહીંયાથી હેલોજન દૂર કરશે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે, એટલે નિપજ આપશે CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. બરાબર, એટલે આ પ્રમાણે આની અંદર નિપજ મળે છે. કદાચ કોઈને ખ્યાલ ના હોય તો શું કર્યું છે મેં એકચ્યુઅલી અહીંયા ધ્યાનથી જોજો. પહેલા માનો કે હું એક વખત આની પ્રક્રિયા આપું છું NaNH2 ની હાજરીમાં, લિક્વિડ NH3 ની હાજરીમાં ગરમ કરો. તો પહેલા માનો કે આને આલ્ફા કાર્બન કહું છું, આને બીટા કાર્બન, તો આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર કરો, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર કરો, એટલે પહેલી જે પ્રોડક્ટ આવશે આ રીતે આવશે, CH3 CH ડબલ બોન્ડ CH2, સોરી અહીંયાથી હાઇડ્રોજન જશે અને CH Br બનશે આ રીતે. બરાબર, 1 બ્રોમોપ્રોપીન. ફરી આ આલ્ફા કાર્બન બની ગયો, આ બીટા કાર્બન બની ગયો, એટલે ફરીથી આની બીજી વાર તમે પ્રક્રિયા આપશો સોડામાઇડ સાથે. તો ફરી આ આલ્ફા કાર્બન હેલોજન દૂર કરશે, આ બીટા કાર્બન હાઇડ્રોજન દૂર કરશે, એટલે જે નિપજ આવશે આ રીતની નિપજ મળી જશે. બરાબર છે, એટલે ક્વેશ્ચન તમારે આ રીતનો આપેલો છે. આપણે વધારે સ્ટેપ ના કરતા એક જ જગ્યાએ પ્રક્રિયા કે એનો એ જ વાપરવાનો છે, તો બંને એક સાથે જ પ્રક્રિયામાં વાપરી દે. અને બાય પ્રોડક્ટ તરીકે તમારે જો બતાવવી હોય તો એક હાઇડ્રોજન એક બ્રોમિન, એક બ્રોમિન એક હાઇડ્રોજન, એટલે બે બહુ દૂર થાય છે, મતલબ 2 HBr ને તમારે અહીંયાથી રિલીઝ કરી દેવાના. એક અહીંયાથી દૂર કર્યો, એક બીજો અહીંયાથી દૂર થાય છે, એટલે ટોટલ HBr કેટલા દૂર થશે? 2 દૂર થશે. તો 2 મોલ HBr તમે અહીંયાથી રિલીઝ કરી નાખો અને બાય પ્રોડક્ટ, ને એ પ્રમાણેની જે બાય પ્રોડક્ટ છે તમે અહીંયા સાઈડમાં આની સાથે બતાવી દો અને મેઇન પ્રોડક્ટ બતાવી દો કે પ્રોપીનમાંથી પ્રોપાઇન કઈ રીતે બનતો હોય છે. નંબર 5 થઈ ગઈ. ત્યાર પછી નંબર 6 જુઓ, છઠ્ઠામાં શું કીધું? ઇથેનોલ માંથી ઇથાઇલ ફ્લોરાઇડ છે, CH3CH2OH. ઇથેનોલ માંથી બનાવવાનો કીધો ઇથાઇલ ફ્લોરાઇડ, CH3CH2F. તો એટલીસ્ટ આ તો આપણને ખબર જ છે કે ફ્લોરો આલ્કેન સીધો બનાવી શકાય નહીં, એના માટે સ્વાર્જ પ્રક્રિયાનો જ ઉપયોગ કરવો પડશે. તો સ્વાર્જ પ્રક્રિયામાં આપણે ક્લોરો આલ્કેન બ્રોમો આલ્કેનની જરૂર છે, તો અહીંયા આલ્કોહોલ છે એમાંથી એને ક્લોરો આલ્કેનમાં કન્વર્ટ કરી નાખો. મતલબ જે આપણો પ્રક્રિયક છે CH3CH2OH ઇથેનોલ, એ ઇથેનોલની પ્રક્રિયા SO2 સાથે કરાવો પિરિડીન ઉદ્દીપકની હાજરીમાં. તો વિસ્થાપન પ્રક્રિયાથી પહેલા નિપજ બનશે ક્લોરો ઇથેન. જે ક્લોરો ઇથેન મળ્યો એની સ્વાર્જ પ્રક્રિયા લઈ લો. સ્વાર્જ પ્રક્રિયા કોની સાથે? AgF લઈ લો સીધા જ. ધાત્વિક ફ્લોરાઇડ તરીકે આપણે AgF નો અહીંયા ઉપયોગ કરીએ છીએ. તો હેલોજનનો વિનિમય થશે, ફ્લોરિન દાખલ થશે, ક્લોરીન અહીંયા જશે આની સાથે, એટલે આ ફ્લોરિન અહીંયા હેલોજનના વિનિમય દ્વારા દાખલ થાય એટલે નિપજ આપે છે CH3CH2F. અને જે બાય પ્રોડક્ટ બનશે AgCl આવશે, તો AgCl ના સફેદ અવક્ષેપ જોવા મળશે. તો આ પ્રમાણેની પ્રક્રિયામાં નિપજ આપે છે ફ્લોરો ઇથેન. બરાબર, તો આ રિએક્શન તો એકદમ ઈઝી થઈ ગઈ. ચલો ત્યાર પછી નંબર 7 બ્રોમોમિથેન છે આપેલો. આમાં કીધું શું? બ્રોમોમિથેન માંથી પ્રોપેનોન બનાવવાનો છે. આ એક રિએક્શન થોડીક અલગ છે. બરાબર, કારણ કે અહીંયા પ્રક્રિયક આપ્યો છે એક જ કાર્બન ધરાવતો બ્રોમોમિથેન CH3Br, અને એમાંથી બનાવવાનો કીધો છે પ્રોપેનોન એટલે એસિટોન CH3COCH3. આ રીતની સંયોજન બનાવવાનું. તો જો આપણી પાસે તો ખાલી આટલો જ ભાગ છે CH3 એકલો, તો બાકીનો કીટોન લાવીશું ક્યાંથી? તો એના માટે એક જ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે, કાર્બન વધારવાનો છે તો કાર્બન વધારવા માટે KCN નો જ ઉપયોગ કરાવો, તો એના દ્વારા સાયનાઇડ દાખલ થશે. એ સાયનાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવશો એટલે સીધો કીટોન બની જશે, જે તમારા આલ્ડીહાઇડ કીટોનના ચેપ્ટરમાં ઓલરેડી બનાવટમાં આપેલો છે. તો પહેલો પ્રક્રિયક છે CH3Br બ્રોમોમિથેન. બ્રોમોમિથેનની પ્રક્રિયા લઈએ KCN સાથે, તો SN2 રિએક્શન આપશે. KCN સાથે પ્રક્રિયા આપીશું CH3
અને અહીંયા C ટ્રિપલ બોન્ડ N બનાવશે, જેને આપણે કહીએ છીએ ઇથેન નાઇટ્રાઇલ. આ જે ઇથેન નાઇટ્રાઇલ મળ્યો એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાનો. હવે ધ્યાન એ રાખવાનું, અહીંયા 2 કાર્બન ઓલરેડી થઈ ગયા છે, આપણે લાવવાનો છે હવે એક જ કાર્બન. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કયો વાપરીશું? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. એક જ કાર્બન ધરાવતો લેવાનો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા બતાવો ત્યારે હંમેશા શુષ્ક ઈથર દર્શાવવાનો જ, બરાબર. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શુષ્ક ઈથરમાં જ થાય છે. હવે પ્રક્રિયા થશે તો શું થશે? કાર્બન વાળો ભાગ કાર્બન ઉપર જશે, બાકીનો ભાગ નાઇટ્રોજન ઉપર જશે, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા CH3 માઇનસ તરીકે જશે એટલે આના ઉપર અટેક કરશે, એટલે પાઈ ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન ઉપર જતા, એટલે કાર્બન વાળો ભાગ કાર્બન ઉપર જ લઈ જાઓ. આ જ વસ્તુ ધ્યાન રાખજો. અને બાકીનો જે ભાગ છે પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જશે નાઇટ્રોજન ઉપર, એની સાથે પ્લસ Mgi જોડાઈ જશે, એટલે NMgi બનાવશે. હવે આ એક મધ્યવર્તી સંયોજન બનતું હોય જે અસ્થાયી હોય, એનું તમે જો આગળ જળ વિભાજન કરી નાખો, એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા આપો, H+ ની હાજરીમાં તમે રિએક્શન આપશો H2O વડે, તો અહીંયાથી એ બંધ તોડી નાખશે અને જે કાર્બન છે એના ઉપર ઓક્સિજન દાખલ થઈ જશે, એટલે નીરજ આપશે CH3 C ડબલ બોન્ડ O CH3. આની આખી મિકેનિઝમ કઈ રીતે આવે છે બધું આગળ આલ્ડિહાઇડ કીટોનના ચેપ્ટરમાં છે, એટલે આપણે અહીંયા બહુ આના પાછળ મહેનત કરીએ નહીં. તો આ પ્રમાણેની આપણી પાસે જે નિપજ મળી એ શું કહેવાય? પ્રોપેનોન કહેવામાં. તો આ એક રિએક્શન થોડીક અહીંયા વધારાની સમજૂતી આપેલી છે. બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન કીધી છે. પ્રક્રિયા નંબર છે આપણી 8. બ્યુટ 1 ઇન CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 અને બ્યુટ 1 ઇન માંથી બનાવવાનું કીધું છે બ્યુટ 2 ઇન CH3 CH ડબલ બોન્ડ CH CH3. તો જુઓ હવે તો આ પ્રક્રિયામાં શું કર્યું છે? પહેલા કાર્બન ઉપર આલ્કીન હતો ને બીજા કાર્બન ઉપર આલ્કીન આવી ગયો. હવે આવું કઈ રીતે? પાઈ બંધ થોડો એની જાતે શિફ્ટ થતો હોય તો આપણે એના માટેની રિએક્શન બતાવવી પડશે. તો મારે પાઈ બંધને આ તરફ લાવવાનો છે, એટલે પાઈ બંધને જો મારે અહીંયા લાવવો હોય તો કોઈક તો વિલોપન પ્રક્રિયા આપવી પડશે આપણે. હવે એ વિલોપન પ્રક્રિયા એવા પ્રકારના સંયોજનથી આપવાની કે જેથી આ 2 કાર્બન વચ્ચે જ દ્વિબંધ આવે. તો પહેલા શું કરું છું, આ જે સંયોજન છે બ્યુટ 1 ઇન CH3 CH2 CH ડબલ બોન્ડ CH2, આ બ્યુટ 1 ઇન ની પ્રક્રિયા હું HBr વડે કરાવું છું, માત્ર HBr લઉં છું. એટલે પ્રક્રિયા કયા નિયમ મુજબ થશે? માર્કોનિકોવ નિયમ મુજબ. તો વધુ વિદ્યુત ઋણી ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર અને હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર જાય, એટલે નિપજ આપશે CH3 CH Br CH2 CH3. તો સંયોજન મળે છે 2 બ્રોમો 4 કાર્બન ધરાવતો આલ્કેન એટલે બ્યુટેન. જો હવે આની હું આગળ બીટા વિલોપન પ્રક્રિયા કરી નાખું, આલ્કોહોલિક KOH ની હાજરીમાં જો એને ગરમ કરી નાખું, તો આ આલ્ફા કાર્બન થઈ ગયો, આ પડોશી 2 બીટા કાર્બન છે. તો નિપજો 2 મળશે, એક નિપજ અહીંયાથી મળશે, બીજી એક નિપજ અહીંયાથી મળશે. તો અહીંયાથી જે નિપજ મળશે એ તો પાછું પાછું આ સંયોજન આવશે, પણ અહીંયાથી જે નિપજ મળશે એ મૂળ પ્રોડક્ટ આપણી જે છે એ આવશે. વધુ સ્થાયી નિપજ આલ્કીન બનાવે છે, જેને આપણે નામ આપીએ છીએ બ્યુટ 2 ઇન. બરાબર, આપણને આ માંગેલો છે, કારણ કે અહીંયાથી તમે બનાવશો તો મૂળ સંયોજન જ પાછું બની જવાનું, એટલે એ કોઈ જરૂર નથી. પણ અહીંયાથી આપણે પ્રક્રિયામાં જો વિલોપન પ્રક્રિયા આપીશું તો એ બ્યુટ 2 ઇન આપે છે, અને આપણને ખબર છે કે બ્યુટ 1 ઇન કરતા બ્યુટ 2 ઇન વધારે સ્થાયી છે. એના પાછળનું રીઝન અહીંયા તમે જોઈ શકો છો. જુઓ, આ એનો આલ્ફા કાર્બન બની જશે, આ એના આલ્ફા કાર્બન છે. તો વધુ સ્થાયી કઈ કહેવાય? જેની પાસે વધારે હાઇડ્રોજન આપેલા હોય આલ્ફા હાઇડ્રોજન તરીકે, એ મુખ્ય નિપજ કહેવાય. તો મુખ્ય નિપજ અહીંયા કોણ બતાવવાની છે? બ્યુટ 2 ઇન. તો આ પ્રમાણે આપણે બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન માં શિફ્ટ કરી શકીએ છીએ. ત્યાર પછીનો 9 નંબર, જો પ્રશ્ન શું આપ્યો? 1 ક્લોરોબ્યુટેન માંથી નોર્મલ ઓક્ટેન CH3 CH2 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 Cl, અને એમાંથી કીધો છે
નોર્મલ ઓક્ટેન, તો CH3 CH2 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 CH2. હવે નોર્મલ ઓક્ટેન એટલે કેટલા કાર્બન થશે? ટોટલ 8 કાર્બન થશે. મૂળ હેલો આલ્કેન કરતા બમણા આલ્કેન ધરાવતી નિપજ આપે છે. મતલબ પ્રક્રિયા કઈ આવી જોઈએ? વુર્જ પ્રક્રિયા આવશે. તો આ તો વન સ્ટેપ જ સીધી રિએક્શન થઈ જશે. CH3 CH2 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 Cl. કેટલા મોલ વપરાશે પ્રક્રિયક? 2 મોલ. પ્રક્રિયક કયો છે? 1 ક્લોરોબ્યુટેન. બરોબર, 1 ક્લોરોબ્યુટેન માંથી કીધું છે. 1 ક્લોરોબ્યુટેન ની 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે, અને અહીંયા પ્રક્રિયક જે નિપજ બતાવું છું એ અંદર નિપજ સમાઈ શકે એવી નથી, એટલા માટે હું જનરલી શું કરું છું, એને નીચે લઈ લઈએ છે. તો તમારે પણ એ વસ્તુ ધ્યાન રાખવાનું કે સર અહીંયા નીચે લીધું છે કે આપણે નીચે લેવું જરૂર નથી. તમારા પેજમાં જગ્યા છે, તમે એ રીતે બતાવી શકો. અથવા એમ ના કરવું હોય તમે સીધી અહીંયાથી નિપજ બનાવી લો. તો એક આ રસ્તો પણ છે કે આપણે માની લો કે આ રીતે નથી લખવું, સમાય એવું નથી પેજમાં, તો અહીંયા લખી દો આ રીતે આને શુષ્ક ઈથર. અહીંયાથી શું કરો? NaCl દૂર કરાવી દો, -2 NaCl. NaCl દૂર થયા બાદ એક ભાગ આ છે CH3 CH2 CH2 CH2. તો વુર્જ પ્રક્રિયામાં એ ધ્યાન રાખવાનું કે જ્યાંથી બંધ તૂટતો હોય એ જ ભાગને ઉલટાવીને પાછળ લગાવી દેવાનું. એટલે આ રીતે સંયોજન બનશે CH2 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 CH3. અને જે 8 કાર્બન ધરાવતું સંયોજન છે એટલે એને શું કહેવાય? નોર્મલ ઓક્ટેન તરીકે ઓળખવામાં આવે છે. તો વુર્જ પ્રક્રિયા તો એકદમ ઈઝીમાં ઈઝી આપેલી છે, આમાં કઈ નવું છે નહીં ખાસ. 10 નંબર આપેલા છે. બરાબર. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, ઘણા પાછા એવું ના વિચારતા કે અહીંયા મેં રોમન લિપિમાં લખ્યું છે અને અહીંયા હું આ રીતે લખું છું આંકડામાં. કોઈ જરૂર નથી એવું. અહીંયા 1 થી 10 જ આપેલા છે, તો આપણે 1 થી 10 જ એ રીતે જવાબ લેતા જઈએ છે. ચાલો, તો 10 નંબરમાં કીધું છે બેન્ઝીન માંથી બાયફિનાઇલ. હવે બેન્ઝીન છે, બેન્ઝીન માંથી બનાવવાનો કીધો છે બાયફિનાઇલ. બાયફિનાઇલ નું બંધારણ આ રીતે આવે, બે બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાયેલી હોય. બેન્ઝીન રિંગના કાર્બન કાર્બનનું જોડાણ એટલે કપલિંગ રિએક્શન થતી હોય. હવે બાયફિનાઇલ બનાવવા માટેની આપણે એક જ પ્રક્રિયા છે આમાં સિલેબસમાં, બરાબર છે. એની પ્રક્રિયા આપેલી છે આપણને, ફિટિક રિએક્શન છે. વુર્જ પ્રક્રિયા પછી એટલે તમારે તૈયાર કરવાની ફિટિક પ્રક્રિયા. ફિટિક પ્રક્રિયા તૈયાર થઈ જાય એટલે વુર્જ ફિટિક તૈયાર કરવાની. વુર્જ પ્રક્રિયા શેના માટે છે? હેલો આલ્કેન માટે. ફિટિંગ પ્રક્રિયા કોના માટે આપેલી છે? હેલો એરિન માટે. વુર્જ ફિટિંગ કોના માટે છે? બંને ભેગા કરી દો, હેલો આલ્કેન અને હેલો એરિન બંને દ્વારા થાય. ચાલો, તો પહેલા અહીંયા બેન્ઝીન છે. બેન્ઝીનની પ્રક્રિયા સૌથી પહેલા હેલો એરિન બનાવવા માટે કરીશું. તો જે બેન્ઝીન આપેલો છે, બેન્ઝીનનું શું કરી નાખું છું અહીંયા હું? બ્રોમિનેશન. કોની હાજરીમાં? FeBr3 ઉદ્દીપકની હાજરીમાં એને હું ગરમ કરી નાખું. તો FeBr3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા છે એટલે જે પ્રક્રિયા આપેલી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપેલી છે. અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો બ્રોમાઇડ આયન અને બ્રોમોનિયમ આયન બે છૂટા પડતા. એમાં રહેલો જે બ્રોમોનિયમ આયન છે Br+ આયન, એ એના ઉપર અટેક કરશે. અહીંયાથી એક બ્રોમિન H+ સાથે જોડાઈ જશે એટલે -HBr છૂટો પાડી દેશે. તો આ જે બ્રોમોનિયમ આયન છે આના ઉપર અટેક કરશે અને એમાંથી બનાવશે સૌથી પહેલા બ્રોમોબેન્ઝીન. હવે આ જે બ્રોમોબેન્ઝીન બન્યો એ જ બ્રોમોબેન્ઝીનના કેટલા મોલ લઈ લેવામાં આવે? 2 મોલ લેવામાં આવે. બ્રોમોબેન્ઝીનની પ્રક્રિયા 2 મોલ સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં કરવામાં આવે. તો જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા કઈ છે? ફિટિક પ્રક્રિયા છે. અને ફિટિક પ્રક્રિયા થશે તો અહીંયાથી સોડિયમ હેલાઇડ તરીકે -2 NaBr છૂટા પાડી દો. અને બાકી રહી ગઈ બે બેન્ઝીન એકબીજા સાથે કનેક્ટ થઈ જશે એટલે નિપજ મળી જશે બાયફિનાઇલ. બાયફિનાઇલ ને બીજું ડાયફિનાઇલ પણ કહે છે, એટલે બંને નામો યાદ રાખવાના છે તમારે. બાયફિનાઇલ ની જગ્યાએ ડાયફિનાઇલ પણ કહેવાય છે, કારણ કે અહીંયા 2 રિંગ લીધેલી છે, 2 માટે આપણે ડાય શબ્દ વાપરીએ છીએ, બરાબર છે. એટલે એક વસ્તુ તમારે આ ધ્યાન રાખવાનું. અને હા, બીજું તમને જે કહું છું એ તમારે ખાસ આ ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ પણ કાર્બનિક પ્રક્રિયાઓ તમે લખો
અને બેન્ઝીન રિંગ દોરો ત્યારે રિંગ અંદર દોરવાની મોટા ભાગે ભૂલાઈ જતી હોય છે. તો આ વસ્તુ કાળજી રાખવાની પરીક્ષાના સમયે ઉતાવળમાં બેન્ઝીન રિંગ બનાવો ત્યારે રિંગ પહેલા બનાવી જ દેવાની, પછી આગળ પ્રક્રિયા દર્શાવવાની, એટલે રિંગ ના રહી જવી જોઈએ. સાથે સાથે ઘણા શું કરે છે, બેન્ઝીન રિંગ જ્યારે બનાવે છે ને ત્યારે એમાં આટલી નાની એક રિંગ બતાવે છે. રિંગ નાની નહીં બતાવવાની. ઘણા શું કરશે, એમાં રિંગ આ રીતની બતાવે છે, આ રીતની રિંગ નહીં આવવાની. તમારે બને ત્યાં સુધી રિંગ જેટલી તમે મોટી બતાવશો ને એટલો જ તમારો બેન્ઝીન પરફેક્ટ દેખાશે. તમારે આ રીતની રિંગ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. એટલે આ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું, કારણ કે બેન્ઝીનની અંદર જે પાઈ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય એ સતત વલય આકારે ફરતા હોય છે એવું બતાવે, પણ એનો બંધ કોણ 120 ડિગ્રીનો હોય છે. આમ તો જો કે જનરલી કોઈ એટલું બધું ચેક કરે નહીં, પણ આપણે ધ્યાન રાખવાનું કે બને એટલી બેન્ઝીન રિંગ થોડીક વ્યવસ્થિત દેખાય એ રીતની હોવી જરૂરી છે. પછી તમે આ રીતે આની અંદર આ રીતે રાઉન્ડ કરીને મૂકી દેશો એટલે આ બેન્ઝીન રિંગ જેવું દેખાય નહીં આપણને. છે તો બનાવ્યું તમે બેન્ઝીન રિંગ જ, પણ આપણને ઇઝીલી દેખાય નહીં, એટલે આ વસ્તુ તમારે ખાસ કાળજી રાખવાની છે, બરાબર છે. તો જોઈ શકો છો આ પ્રકારના જે ક્વેશ્ચન આપેલા છે, જે બધા જ કાર્બનિક પરિવર્તન ગમે તે કદાચ પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકે છે, કારણ કે કાર્બનિક પરિવર્તન બતાવવા માટે આપણી પાસે કુલ 4 ચેપ્ટર છે. હેલો આલ્કેન, હેલો એરીન છે, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ છે, આલ્કોહોલ, ફિનોલ, ઇથર છે, એમાઇન્સ પણ. તો એ તો કાર્બનિક પરિવર્તન તો ગમે તે ચેપ્ટર ના મૂકી શકે છે. તમારે ધ્યાન ખાલી એ રાખવાનું કે જે બ્લુપ્રિન્ટ છે એમાં 4 માર્ક્સમાં ક્વેશ્ચન કાર્બનિક પરિવર્તનમાં 2 પૂછી શકે છે. 2 માર્ક્સમાં પૂછવું હોય તો કોઈ એક પૂછી શકે. તો તમારે એ 2 માર્ક્સમાં કયા ચેપ્ટર પૂછાય છે, 4 માર્ક્સમાં કયા ચેપ્ટરનો પ્રશ્ન આવતો હોય છે, એને થોડુંક ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવી પડશે. તો કાર્બનિક પરિવર્તન ક્યાંથી પૂછી શકે છે તમને અંદાજ આવી જશે, બરાબર. તો આ પ્રમાણેનો જે ક્વેશ્ચન છે 6.11 અહીંયા કમ્પ્લીટ થાય છે. મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. થેન્ક્સ ટુ ઓલ.